જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધાને। જો અત્યારે હું વાડીમાં કેમ કે અમારે અટાણે આવ્યું હોય થ્રેસર છે ને, અમારે બીટી 32 નંબરની માંડવી કાઢવાની છે, કડવી માંડવી। એટલે એને જો અટાણે થ્રેસર આવી ગયું છે માંડવી કાઢવા। જો 1:30 વાગ્યાનું થ્રેસર ચાલુ થઈ ગયું છે ને હું આવી ગઈ છું જો પાણી દેવા। भाग्या है અને બીજા है ने काकाना मोटा बापाना भाग्या था ये इने तेड़ाव लीधा है એટલે અટાણ है થોડી કઈ પારો છે મજુ ની હજી જડી જાય જતા હોય તો નકર પછી ના જડે અને અટાણ થશે બપોર પછી અમે કીધું કે 1 વાગે આવી જાય ને તો હાઈ સુધી નીકળી જાય નકર રોડી થોડા ખાટું થઈને રહી જાય તો એટલે હે ને 1 વાગ્યાનું કહી દીધું 1 વાગે આવી જાય એટલે હે ને અમે ભાગ્યાને કહી દીધું કે 12:30 વાગે તો તમે હે ને ખાઈ લેજો નકર થાય નોરી થેસર 1 વાગે આવે નોરી ખાવા જાય એટલે વાર લાગે એટલે કીધું કે તમે વેલેરા જ બપોરા કરી લેજો પછી થેસર આવે ને તો ડાયરેક્ટ આવવાનું કીધું એટલે નાના મોટા બાપાના ભાગ્યા હતા એને કહી દીધું કે તમે વેલેરા બપોરા કરી લેજો 1 વાગ્યા સુધીમાં એટલે થેસર આવી જશે જો વેલેરા બપોરા કરી લીધા હતા બધાને તો 1-1:30 વાગે તો થેસરે આવી દીધું બધા જો ભાગ્યા આવી ગયા હતા થોડા જાજી હું વીણવાનું કામ હાલે છે ને થોડા જાજી પછી માંડવી કાઢવાની બધી બાકી છે અને ને કાંઈ વાંધો નહીં કે 1 ટકમાં અંદર નીકળી જાય ને તો બધા ખોટી ના થાય વધારે એટલે આજે જઈ દીધું ઘટાણ આવી જાય ને તો એકવાર નીકળી જાય ને પછી એને વળી હામી ગેરા રાખશે મીના રાખશે માંડવી નામી નીકળે છે જીવીસ માંડવી એટલી નહોતી નીકળતી એટલા ભરું કાઢીને આ ટાઈમ થાય છે નામી નીકળે હવે બધા ભરું કાઢલા ત્યાં થાય કેટલી ખેલી થાય બાકી અમારે વાવેલી હતી 10 મણ એનું કણે જ વાવેલા હતા અમારે એટલા જ વાવેલા હતા એટલી ત્યાં સુધી જ પડું ખાલી છે અમારું અટલ બાકી તમે આખા માં બધે વાવી દીધું છે જો ચણા વાવ્યા ધાણા વાવ્યા જીરું વાવ્યું કાલ જીરું આવ્યું ને મેં પાણી પાઈક દીધું છે એક પાણી જડી જાય ને તો સારું કહેવાય અટાણે હે ને બપોર પહેલાં હે ને આમાં પાણી કાઢી લીધું ને અટાણ થેસર આવે ને તો અટાણ પાછું નહીં ગામે વયા જાય બિચારા ને આઈ માંડત પણ હે ને અહીં થોડુંક એવું હાકડવાળું થઈ જાય કેમ કે હે ને અહીં અમે વાવી દીધું ને મોકે એ વાંધો આવ્યો જો વાવ્યું ના હોત ને તો હાલત થોડી જગ્યા રહી હોત ને તો પકતાઈને રહેત ને તો હાલે અને એને અહીંયા કાઢ્યું હોત ને તો હાકડ પડે એટલે પછી વળી જગ્યાએ કાઢ્યું અહીંયા જીવસમાં બી કાઢી ને ના કાઢ્યું મારા કરવાનું બે અલગ અલગ તો થાય પણ વાંધો નહીં ભલે ને ન્યા દીધું વાવ્યા હતા હે ને 10 મણ કણ વાવ્યા હતા એ અમે હે ને લીધા હતા ખંભાળીએ બીટી 32 નંબરના એટલે એ વાવી દીધા હતા એમ નામે હતો આજે ખેતા ફાલ તો સારો એવો હતો દેખાતો તો ખરી ફાલ ને વલ ને બધું કેટલી નીકળે ને થઈને જવાનું કેટલી ખેલી જાય બે પાણી જડી ગયા ને એના ઉગવાય માંડ્યા અને ધાણા ને લગભગ હવે આજ કે કાલે ચાલુ કરવાનું હતું બીજું પાણી અને જો જીરાને એક પાણી જડી ગયું છે એટલે એ વાંધો નથી એવું પીકતા થઈ પછી હજી તો હે ને માંડવી ચોખ્ખી કરવાની બાકી છે અમારે એક કલરમાં ધાર દેવાની બાકી છે કાંધું કાઢવાની બાકી છે હજી એટલે એમાં કામ તો હજી બાકી છે પણ એવું થઈ જાય એક વાગે આ પીક થઈ જાય ને પછી નિરાતે કીધા રાખશે થઈ ગયું તો હવે થોડોક ટાઈમ થાય એટલે નેદવાનું થઈ જાય ચાલો એટલે બિચારા ભાગ્યા તો નવરા જ નથી થવા નહીં આમાં ના મારે એમ કહે ને થોડા જાજો ટેકો દઈએ અમે પણ તો એ તાણ પડે ને 2 ભાગ્યા રહ્યા ને એટલે 5-6 તો ઓછામાં ઓછા હોય ને ત્યાં જ પુગાણ કરી શકે નકર ના કરી શકે મોટા બાપાના કાકાના ભાગ્ય હે ઢાલવે ભરી જાય એને કાઢે તો અમારા ભાગ્ય ને આ જાય ને અમારું કાઢે ને એટલે એના ભાગ્ય અમારે આવે ને એ રીતના જઈ બધા ઢાલવે ભરી જાય તે હાલે ને એવું લાગે તો તેડાવવા પડે એને દાડી દઈ દઈએ તો જો અટાણ હું પાસે જાઉં વાડીમાં હે ચા દેવા કેમ કે અટાણ વાગી ગયા છે 3 મેં કીધું હાલો ચા દેતી આવું 1:30 વાગે અટાણ બધા ચા પાણી પીવાનો બ્રેક લીધો છે અટાણે એટલે બધા ઓલી બાજુ ચા પાણી પીએ છે પછી જીરીક પૂરો ખાઈ લે ને પછી ચાલુ કરી કેમ કે હવે જાજા ભર રહ્યા નથી લગભગ 20 ભર જેવું રહ્યું છે હજી તો પણ એ તો વાંધો નહીં 2 કલાકની અંદર લગભગ નીકળી ગયા છે
બાજુ છે ને ડુસાન ઢેકલો થઈ જાય ને ઓલી બાજુનો માંડવીનો ઢેકલો આમ લાંબો થાય એટલે એને એ ઓલી ટોલિયું ભરવી જ હોય એને વાંધો નહીં અટાણ નીકળી જાય એને પુગાય અને ટ્યુશન ઢેકલો તો કેવું ભાગ્યાનથી ભેગો હામય કરતા જાય ડીશ માંડવીને ડૂસા કરતા હોય ને થાય આ બીટી બતરીને ડૂસો હરો હોય એમ કે આનું પાંદ વધારે હોય ને ઉમાં થાવ દાઠા જ છે નીકળા ભૂકો ના થાય નો આમાં દાઠાનો હોય ને ભાંગી જાય દાઠો એનું હોય એટલે આ ડૂસો એમ થાય સારો લાગે ઓલા જીસ માંડવી ડૂસા કરતા જોવામાં હતા એવું સુધી આમ વાવી દીધું હે જીરું એટલે ઓલા આટલા ભાગમાં જ કાઢવાનું હતું એમ કાંઈથી એને આમ વાવી દીધું કે વાંધો ને એવું જીરું થઈ જાય ને હજી વાવવું હોય ને તો એવું લાગીએ ને તો પછી એનુંમાં વાવી દેવું હજી આ ભાગે ખેડી ને આમાં વાવી દેવું અટાણે આ ભરું બધું હતું ને પણ ત્યાં આ સુધી જ રાખ્યું ત્યાં પછી વાવી એવું લાખીએ તો ભરતા ને જાકેલ હોય ડ્રાઈવર તરીકે ભરતો હારે હે ભરું ને હું જાઉં અટાણ ઘરે ઝાડા તો થઈ ગયા એનો બગીચે ભેહું બાંધી જવીને ફરી એમ બાંધવી અટાણ બધું કામ કરીને પાછી હું અટાણ આવી ગઈ વાડીમાં જો ભીમને નાખી એવી બંધ જેવી કાઢવાનો રહે કાંદું લગભગ નહીં કાઢે કાંદું નથી કાઢવાનું એટલે કઠારો ને એક ભર ને કાઢે આ નાખે ઈ ફરે પાથરા એટલું જ નીકળી જાય માંડવી તો હજી તો બીટી 32 નંબર માંડવી કાઢવાનું બાકી છે હજી કેજી કાઢ લીધું કેજી કાઢ દાદા નીકળીએ ગયા 4:30 લગભગ 5 માન રાહ તો બધું નીકળી જાય હજી હે ને 4:30 થયા હે એટલે 5 વાગ્યા સુધીમાં તો જો કે 5 નહીં થાય કદાચ તા કે ઘર ને પથ્થારો એટલું અડધી કલાકમાં તો એ નીકળી જાય એટલે વાંધો નથી એટલે ટાણે નીકળી જાય 3 નંબરની માંડવી ને એક વાત ને માથે માથેથી વીણાવ લીધી હતી અમારા ભાગ્યા હતા ને બીજા મોટા બાપાના નીના ભાગ્યા આવ્યા હતા જો એ માથે માથે બધી વીણાઈ ગઈ છે એકવાર હવે કદાચ પાવડા હાકીને કદાચ એમાં વીણે ને તો ભલા બસ નકર ના વીણે તો હાલે બાકી જો જીરું વાવવાને એવું લાખીને કે વાવવું તોરી વીણાવવા હોય તો વીણાવીએ એકાદી વાર કેમ કે માથે માથે વીણી લીધી ટ્વીટીથી વધે ને એટલે કદાચ પાવડામાં વીણે તો વધારે સારું એક જ રહે જો આપણે ઓછું મળે છે પણ ઓર થઈ જાય કઈ કઈ વાર વધારે એવા પાથરા નાખવા માંડે ને તો વિચલાઈ જાય અંદર જાય ને એટલે ઉપર ચડીને કાઢવું પડે એટલે જરાક માપે નાખે તો વાંધો ના ઓર થઈ જાય ને હલવાઈ રહ્યો ગુંજાઈ રહ્યો કેસરે એટલે જરાક નિરાતે નાખે ને તો વાંધો ના આવે એટલે અંદર અટવાઈ જાય ડુસાઈ નામી કહેવાય કેમ કે 40-42 ભરમાં ડુસાઈ જેટલો જબરો થઈ ગયો એટલે વિડીયામાં એવડોક લાગે ને એને ડુસા જેવું એટલું તમને એમ થાય કાંધું એટલે કાંધાને ઢેકલો જબરો લાગે છે વિડીયામાં ને ઝીંકો લાગે ડુસાઈ ઢેકલો જબરો હું આગળ વળી પાછી જાઉં હું ચા લેવા ઘરે જાઉં હું ચા લેવા પાછળ જો પાણી કેટલો ભરતી આમ નીકળી ગયો પથ્થારો એક જ રહ્યો હોય આગળ જેરી ગામમાં નીકળી જાય તો ચાય ભાગી જાય જો ફાઇનલી આપણી બીટી 32 નંબરની માંડવી નીકળી ગઈ છે અટાણે જો થેસરે વયું ગયું હોય અને હવે ત્યાં થોડુંક વીણસણ કરવાનું હોય ને તો જો ભાગ્યા એ કરે છે અટાણે જો આ ટ્રેક્ટર ઘરે વીણ્યા ટોલી ત્યાં મૂકી છે કદાચ ટોલી ત્યાં મૂકી છે આજુબાજુમાં ડેડો બહુ જ પડ્યું હોય ને તૂટ્યું ને એટલે જરાક વીણસણ થઈ જાય ને તો એટલે ટાઈમ હશે ને તો જો ટોલી ભરશે નકર પછી રહેવા દે છે અટાણે એટલે જ આપણી માંડવી કમ્પ્લીટ નીકળી ગઈ છે બધી તો નામી હેલી છે હેલી થઈ છે કંઈક તા સારી એવી કહેવાય